દેશભરમાં સૌ કોઈએ નીટ આંદોલન જોયું, યુવા વર્ગ રસ્તા પર ઉતરી આવ્યો હતો અને એ જ બધાની વચ્ચે અત્યારે ચર્ચાઓ એવી થતી હતી કે જ્યાં આરોપીઓ છે તેને કડકમાં કડક સજા ક્યારે ફટકારવામાં આવશે, ક્યારે આ જે દોષીઓ છે તેમને દંડ ફટકારવામાં આવશે અને એ જ બિલની ચર્ચા જે છે અત્યારે સંસદમાં થતી હતી, લોકસભામાં કરવામાં આવતી હતી અને આ જ બધાની વચ્ચે હવે આ બિલને લઈ મોટા સમાચાર જે છે સામે આવી રહ્યા છે। શું રહે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। દેશભરમાં આપણે સૌ કોઈએ જેનઝી આંદોલન જોયું। દિલ્હીના જંતર મંતરથી જે આંદોલનની શરૂઆત થઈ હતી અને અંતે ભારતીય જનતા પાર્ટીના એવા ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું, પરંતુ આ રાજીનામું આપતાની સાથે જ ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ હજુ પણ રોષે ભરાયો હતો। તે કહી રહ્યો હતો કે હવે જે કડક કાયદો જે છે લાવવાની જરૂર છે, જે દોષી છે તેને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરવામાં આવતી હતી અને લોકસભામાં આ બિલને લઈ છેલ્લા ઘણા દિવસોથી આપણે એ પણ જોતા હતા કે ચર્ચાઓ થતી હતી, વિરોધો થતા હતા અને આજે રાહુલ ગાંધી દ્વારા તો ખૂબ જ મોટા હલ્લાબોલ પણ મચાવવામાં આવ્યો હતો। રાહુલ ગાંધીની સ્પષ્ટ માંગ હતી કે જે યુવા વર્ગ છે તેમના પર જે બુલેટ છે જે ફટકારવામાં આવી છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને એ જ બધાની વચ્ચે હવે આજે લોકસભાની અંદર આ જે બિલ જે છે પાસ થઈ ગયું છે। થોડા સમય પહેલા આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઇન્સ્ટાગ્રામ રીલ પણ જોઈ હતી અને તેમના દ્વારા યુવા વર્ગને કહેવામાં આવ્યું હતું કે હવે દેશના યુવાએ હવે ચિંતા કરવાની જરૂર નથી, હવે આ મામલે કડકમાં કડક ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે, જે દોષી હશે તેને 10 વર્ષની જે છે સજા ફટકારવામાં આવશે અને 10 કરોડનો દંડ જે છે તેને વસૂલવામાં આવશે। પરંતુ એની અસર ગુજરાતમાં કદાચ ના જોવા મળી। ગુજરાતની અંદર 20 જુલાઈના રોજ BMS નું પેપર જે છે લીક થઈ ગયું। ગુજરાતમાં એક નવા આંદોલનની પણ શરૂઆત થઈ ગઈ। ગુજરાતના જે વિપક્ષના નેતાઓ હતા તે સરકાર સામે પડી ગયા કે એક તરફ તો નીટ આંદોલન થાય છે અને બીજી જ બાજુ જ્યારે તમે આ રીતે જે પેપર લીક થઈ જાય છે એને કારણે જે વિદ્યાર્થીઓ છે તે ભારે ચિંતામાં મુકાઈ જાય છે। देखिए, राहुल गांधी लगता है जैसे फ्रस्ट्रेटेड व्यक्ति हो गया है। उसको मोदी जी से, अमित जी से क्या नाराजगी है समझ में नहीं आता। उनको संसदीय कार्य प्रणाली का मालूम नहीं है, संसद में क्या बोला जाता है, तथ्यों पर बोला जाता है, नोटिस दिया जाता है, वो अनर्गल आरोप लगाते हैं। जैसे मतलब किस तरह का उनका व्यवहार हो गया है इस समझ में नहीं आता। इसलिए तथ्यों के साथ बात करनी चाहिए, स्पीकर साहब ने कहा है। इसलिए उनको बताना ही होगा कि उसने किस तथ्य के आधार पर माननीय गृह मंत्री जी का नाम लिया, उसको उन्होंने प्रमाणित करना होगा कि उनको ये बात कहाँ से पता चली कि जिस तरह उन्होंने नाम लिया। बिल्कुल एक तरह से निराधार बात करने के वो आदी हो गए हैं। या तो उनको इस बात को प्रमाणित करना होगा वरना उनको सदन में माफी मांगनी पड़ेगी। Rahul Gandhi was speaking in the house as a very responsible leader of opposition. In case of Dharmendra Pradhan, he resigned for ministership because he felt that anything that goes wrong in the education department comes on him, so he resigned. Like that, Rahul Gandhi, while speaking, Home Minister, everything that is happening in police department will go with the orders of the Home Minister. That's why he mentioned about the Home Minister. And the BJP people are unnecessarily obstructing him, stopping him talking, because they are feeling that it is going to harm them in coming elections. Otherwise, there is nothing wrong in mentioning the name of Home Minister, because we are talking about the Home Minister of India. Subject is about police. Police has made a lathi charge. So who has given orders that will be usually given by the Home Minister? That's why he mentioned. There is nothing wrong. પરંતુ હવે જ્યારે આ બિલ જે છે લોકસભામાં પાસ થયું છે અને એના પછી જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર શું બિલ પાસ થયાની સાથે અસર થાય છે ખરી। અસર એ વાતની કે પેપર લીક અટકાઈ શકાય છે કે નહીં અને પેપર લીક જો અટકાઈ શકે તો યુવા વર્ગને ઘણો ફાયદો થઈ શકે છે આ મામલે। હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।